સવારના 7 વાગ્યા. હવે સુઈ જાઉં. સૂતો છે હજી. આ તો એની કોઈ રીત છે? એવું જ છે. આપણે ઉઠીએ ને ત્યાં તો ભાઈ સુવા જાય છે. દેવલા, ઓય દેવલા, આ સાંભળતો જ નથી. તું બોલાય ને જરા તું તો. લાગે છે આજે ભૂકંપ આવવાનો છે. શું છે મમ્મી? સવારમાં એક તો કેવું ઉઠાડે, બપોરમાં કેવી ઉઠાડ દે બૂમો પાડીને. શું છે સાલા? આ તો તારો ટાઈમ છે ઉઠવાનો. આ બાજુ આય, અહીંયા બેસ મારી બાજુ. અહીં આવ. મને એમ કે ભાઈ, તારે રાત્રે શું કામ હોય છે? આટલો લેટ તું સૂવે છે. તું રાત્રે કરે છે શું? શું કર્યું રાત્રે એમ મને સમજાવ તો. કેટલો લેટ આવે તું ખબર છે? કામ શું કરે તું રાત્રે એ તો જણાય. હમણાં સવારે આવે મોબાઈલ લઈને ઊંઘતો હતો ને ત્યાં જ તમે લોકોએ ઉઠાડી દીધો મને. એટલે વેબ સિરીઝ નવી આવી હતી તો એના 13 એપિસોડ હતા, તો એ 13 એપિસોડ મારે પતાવવા પડ્યા. એના પછી રાત્રે 3-4 વાગે તો વિનિયાનો ફોન આવ્યો. એની ગર્લફ્રેન્ડ ભાગી તો એ રડતો હતો. મારે એની જોડે જઈને બેસવું પડ્યું. હે? એની ગર્લફ્રેન્ડ છે? હા હવે છે. મને એવું થતું હતું પણ છે થોડો કાળો, બાકી માણસ મનનો સારો છે. આવું બધું આપણા ઘરે નહીં ચાલે હો ભાઈ. સુધરી જશે. આવા લોકોની બિલકુલ ભાઈબંધી નહીં રાખવાની. હા, કાલથી બંધ બસ, કાલથી નહીં જોઉં. તમે ટેન્શન ના લો. આવા લોકો તો માર ખાઈને પછી જ સુધરે. આ ઉંમરે મારશું તો ઘર છોડીને જતો રહીશ. અરે વાદો ને છોકરું છે. ગાર્ડનમાં એવી રીતે જોયો છે મેં એને. તું છે ને ખોટી ચિંતા કરે. એની સ્કૂલની ફ્રેન્ડ હોઈ શકે. અને આ તો બધા છોકરાઓ તો હળી મળીને બધા ભેગા થાય આ રીતે. મારો છોકરો બીજું કંઈ ના કરે. બેબી, તને હું ગમું છું ને? સાચું કે? ખા મારા સમ ખા. હા બેબી, મને તું જ ગમે છે. ખા મારા સમ. તારા સમ. જો આપણે આવી જ રીતે જોડે રહીશું ને તો કદાચ તો પાક્કું લગન તો કરશું જ. બીજી છોકરી પહેલા વાળી છોકરી હશે. તારા નંબર તો નથી વધી ગયા ને ચશ્માના? હોય જ ના શકે. નાના સાચે તમારા સમ. હે? અરે બીજી જ છોકરી હતી. માનો ને મારી વાત, સાચેમાં બીજી જ છોકરી હતી. કામ કર, તું એની પર નજર રાખ. એની ફ્રેન્ડ જ હશે. બહુ વિચારવા જેવું છે નહીં. છોડ અત્યારે. સારું, તમે કહેતા હશો તો સાચું જ હશે ને. બેબી, તને ખબર છે તારી જોડે છે ને મને આમ મારું પોતાનું લાગે. એમ ફિલિંગ અંદરથી આવે કે તું મારા માટે જ બની ગઈ. ખોટું નહીં કહેતો. અને બેબી, જો આપણી વાઇફ મેચ થઈ ને તો કદાચ તો આપણે લગ્ન કરી લઈશું, પણ ત્યાં સુધી તો આપણે જોડે જ રહીશું. હા હા, 2 દિવસ જોડે રહીએ પછી હાય વિચારીશું. બેબી, શું કરે છે? તારી જોડે તો લગ્ન જ કરાય. તારા ઘરે તો લઈ જા મને. આજે આવું હું. લાઈસ અત્યારે છે ને, અત્યારે ઘરે બધા જ છે. બધા છે ને એટલે हे प्रभु હે પ્રભુ, हे हरि राम कृष्ण जगन्नाथ બધા જ છે. प्रेमानंद. ઘરે બધા જ છે. મમ્મી પણ છે. મમ્મી આમાં ફ્રેન્ડ છે મારી. જો મારી મમ્મીને મળ. હેલો આંટી, કેમ છો? ત્રીજી છોકરી? જો હાય બેટા. હાય, હું કામમાં છું, પછી વાત કરું. હા, આજે મેં ત્રીજી છોકરી જોડે જોયો એને. ત્રીજી છોકરી જોડે ફોનમાં વાતો કરે છે. શું? ત્રીજી છોકરી? ખોટું નથી કહેતી, તમારા સમ. આ તો નહીં ચાલે. તું બોલાય એને. એની જોડે બેસીને વાત કરવી પડશે.
શું છે આ બધું? કેટલી છોકરીઓ જોડે ફરે છે? અને આ બધું શું વાળ્યું છે? પપ્પા એ આગળ બે જે છોકરીઓ હતી ને એ એની જોડે હું સિચ્યુએશનશિપમાં હતો. અત્યારે જે છોકરી જોડે છું એની જોડે હું રિલેશનશિપમાં છું. હે એ શું? સિમ્પલ છે. સિચ્યુએશનશિપ એટલે એને બી હું ગમું છું, મને બી એ ગમે છે, પણ અમે ટાઈમ લઈએ છે. જો એકબીજા જોડે અમને ગમ્યું તો જ અમે રિલેશનશિપમાં આવીશું. એટલે રિલેશનશિપ પહેલા સિચ્યુએશનશિપ. બંધ કર દે તારું આ બધું. તારી શીપમાં છે ને એક મુક્કો મારીશ ને કાણું પડી જશે, તારું વહાણ ડૂબી જશે બધું. મને છે ને આવી રીતે નહીં બોલવાનું. મને હું કંઈ નાનો નથી. તમે લોકો બોલ બોલ શું કરો છો? આ ઉંમર છે મને આવી રીતે બોલવાની. મારા ભાઈબંધોના મમ્મી પપ્પા તો નથી બોલતા. મને વાત જ નથી કરી મારે. આ બધાને ખબર નથી પડતી. હજુ તો બેન્ચિંગનું તો મેં કીધું જ નથી. મને મારવા લાગે. આવું બધું કરવું હોય ને તો પહેલાં કહી દેજો. હું ઘરમાં જ નહીં રહું. બધું નાનું છે હજી. મજા જેવું લાગતું નથી. સોડા પીવી પડશે. સોડા જ પી. કાકા એક એડવાન્સ આપો. સોડા આપજો. અરે ભાઈ પૈસા તો આપજો. ચાલો આ શું છે? લે એને પૂછવા દે. અરે આ દિવલા તારી બેગમાંથી મળ્યું આ શું છે? આ મમ્મી આ પાવર બેંક છે. મોબાઈલની પાવર બેંક છે. લાય બતાવ તો મને. અરે પણ પપ્પા આ પાવર બેંક જ છે અને મારી પણ નથી, ફ્રેન્ડની છે, બગડી જશે એટલા માટે. ના તું મને બતાવે. પાવર બેંક જ છે પપ્પા. એકવાર કીધું ને બતાય. લાય તો. પેલા દિવસે પાનના ગલ્લે હું તને જોઈ ગયો તો. છોકરો નાનો છે એવું સમજીને જવા દીધો અને આજે આ શું છે? આ બધું દિવસે ને દિવસે બગડતો જ જાય છે. અરે બહુ ટેન્શન હોય છે. તમને શું ખબર પડે? આ બધી વસ્તુ જોઈએ એના લીધે તો આમ મગજ શાંત થાય છે અમારું. આટલી ઉંમરે કેટલું પ્રેશર હોય છે અમારી ઉપર અને તમને શું ખબર પડે? મારા બીજા ભાઈબંધોના મમ્મી પપ્પા જુઓ કેટલા કૂલ હોય છે અને તમે કૂલ બનો. આવું શું છે? આટલી નાની વાતમાં બોલો છો. અચ્છા એમ? અને ખબર નહીં ક્યારે સમજશો છોકરાની ફિલિંગને. અરે આજના સમય પ્રમાણે જીવવું પડે. એટલે જમાનો તમને ક્યારે ફેંકી દે ને ખબર ના પડે. અરે ભગવાન કરે કાશ તમે મારી જગ્યાએ આવો ને હું તમારી જગ્યાએ રહું, ત્યારે તમને ખબર પડશે કે કેવી વીતે છે. જય શ્રી કૃષ્ણ. વોટ્સઅપ બ્રો. બી કૂલ મેન. આ શું થઈ ગયું? એ છોડ આને. મને છે ને ભૂખ લાગી છે. હા ભૂખ તો લાગી છે. શું છે આજનું પ્લાનિંગ? શું બનાવવાની છે? ક્યાં જઈશું બહાર આપણે? ઓર્ડર કરી દઈએ તો? ના ના ચાલ ને બહાર જ જઈએ કોઈ મસ્ત રેસ્ટોરન્ટમાં. હા તો મમ્મી ખીચડી બનાવી દો. ખીચડી. બોરિંગ વાત કરશે આ. સારી રેસ્ટોરન્ટમાં જઈને સુશી કા તો ક્રોસો ખાઈએ તો? આવું ના ખવાય, જંક ફૂડ ના ખવાય. આનાથી પેટ બગડે. તમે માનો મારી વાત. લેટ્સ હેવ ડિનર ટુડે. સાચું કહું છું, પેટ બગડે એનાથી. ના ખવાય પપ્પા. મમ્મી પડ્યો રહેવા દે ને અહીંયા આવીને. છોડ. આ શું ખીચડી? મસાલા ખીચડી નાખજે લબડેશ. ક્યું બોલો છો? કોનો છોકરો છે ને સમજ જ નથી પડી રહી મને. ક્યાંથી ભગવાને આપણાથી આપી દીધો આવો ગવાર અને આ લબડેશ. તમારો છોકરો છું. હે પ્રભુ, આ લોકોને શું થઈ ગયું છે? સાવ આવું કેમ કરે છે?
રાત્રે તો રખડવું જોઈએ હો, બહાર મજા આવી ખરેખર. મજા આવી ગઈ. પેલી છોકરીએ જ નોટ મોઢામાં મૂકી, મારા મોઢામાંથી લીધી. રાત્રે રખડવાની તો જે મજા આવે છે ખરેખર, નાઇટ લાઈફમાં તો બહુ મજા આવે છે. અરે આ તો કઈ ટાઈમ છે યાર ઘરે આવવાનો યાર. તું તારું કામ કર ને યાર. રાત ફરવા માટે હોય છે, અમને ગમે છે એ કરશું, તારે નહીં બોલવાનું અમને. હેલો. હા બોસ. શું છે પાર્ટીનું? જો 12 વાગે 2 વાગે ભેગા થવું છે? હદ છે યાર, તમે 12 વાગે આટલું મોડા ઘરે આવો છો અને હજુ તો પાર્ટીના પ્લાનો બનાવો છો. બેટા જમાના પ્રમાણે ચાલવું જોઈએ હો. શું છે આ બધું? અને ફ્રેશ થવું હોય તો તું ફટાફટ થઈ જાય. ફટાફટ પાર્ટી માટે 2 વાગે પહોંચવાની વાત છે. ચાલ જલ્દી. આ બધું ના કરશો નથી શોભતું, સમજો તમે. જેન્ઝી બનવાનું, જેન્ઝી. અરે મમ્મી તું રડે છે? શું કામ રડે છે? શું થયું? કઈ નહીં, અરે શું પપ્પાએ કે કર્યું? મને તાર પપ્પા જોડે નથી ફાવતું, હું નહીં રહું એમની સાથે હવે. વાહ વાહ, આવું ના બોલ મમ્મી, શું બોલે છે તું? અરે મમ્મી પપ્પા જોડે તો રહેવું પડે ને, કેવી વાત કરે? મને તારી મમ્મી જોડે હવે નહીં ફાવે. We are in situationship right now. I'm cancelling every situation with her. અને આગળ વર્ક નહીં થઈ શકે એની જોડે મારે. હું પણ તમારી સાથે આગળ વર્ક કરવા નથી માંગતી અને હું પણ તમારી સાથે સિચ્યુએશનશિપમાં જ હતી. મને પણ હવે તમારી સાથે નહીં ફાવે. એ ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે અહીંયા? ભગવાન આ બધું ના ચાલે. મારી ફ્રીડમ નું શું? મારે મારા ફ્રેન્ડ સાથે ગોવા જવું હતું, તે મને ત્યાં પણ ના જવા દીધી. કારણ કે જ્યારે હું રાત્રે 2 વાગે મારા ફ્રેન્ડ્સ જોડે વાત કરું છું તો તને પ્રોબ્લેમ છે, તો મારી ફ્રીડમ નું શું? અલા પપ્પા, આ બધું શું માંડ્યું છે? આ તમે આ બધું કરો છો, શોભે છે તમને? આવું ના કરો બકા. અમારા સમયે આ જ ચાલે છે, સમજો? Gen Z. અરે કોકે કીધું તું યાદ છે કે જમાના પ્રમાણે ના ચાલો તો ફેંકાઈ જશો. અરે આજના સમય પ્રમાણે જીવવું પડે, નહીંતર જમાનો તમને ક્યાંય ફેંકી દે ને ખબર ના પડે. હે ભગવાન, જેવા હતા એવા કરી દો, મારી ભૂલ થઈ ગઈ. મમ્મી પપ્પા, મને સમજાઈ ગયું કે ફ્રીડમનો કેટલો ઉપયોગ કરવો જોઈએ અને જમાના જોડે કેટલું ચાલવું જોઈએ. તમે લોકો તો જે હતા એ જ પ્યોર ગોલ્ડ હતા. બસ અમારી જનરેશન જેન્ઝી એ બધી પથારી ફેરવી નાખી છે. એમાં પણ અમે બીજા લોકોની વાતમાં આવીને કુલ બનવાના ચક્કરમાં જેન્ઝી જનરેશન ડ્રગ્સમાં, કેટલી બધી છોકરીઓને રિલેશનશિપમાં લાવવાનું, કેટલી છોકરીઓ જોડે તલાક, અમે આ બધું કરવા લાગ્યા. પણ બધું જ ખોટું છે. પણ પપ્પા બધું સમજી ગયું, આ બધું જ ખોટું છે. બધો વાત તારો નથી, પણ તમારી જનરેશનને સમજવામાં અમને પણ થોડો ટાઈમ લાગે છે. બેટા છે ને, ફ્રીડમ આપવામાં અમને કોઈ વાંધો નથી, પણ તમારી જનરેશનના દીકરા દીકરીઓ બગડી ના જાય ને એનો ખૂબ જ ડર લાગે છે. મમ્મી પપ્પા, હવે હું સુધરી જઈશ, દિલથી કહું છું. એક સારો દીકરો બનીને બતાવીશ. સોરી. જો બેટા, જાગ્યા ત્યાંથી સવાર. ચાલ બેટા, ભૂલી જાવ બધું. હા, મને એમ કે જમવામાં શું બનાવું? જમવામાં? અરે હા, ભગવાનને પણ ધરાવવાનું છે, એમનો તો મેઇન હાથ છે આમાં. સારું, તો ખીચડી બનાવી દઉં છું. ખીચડી? અરે ભગવાનને